નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શ્રી વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુરમાં વરસાદથી પાણી ભરાયું। નગરપાલિકાએ ભૂગર્ભ ગટર લાઇનના ઢાંકણો ખોલતા પાણી ઓછું થયું। વિજાપુરમાં શહેરમાં ગઈકાલે આખા દિવસ દરમિયાન 7 mm વરસાદ નોંધાયો હતો, જ્યારે આજે સવારે થોડા કલાકમાં 20 mm જેટલો વરસાદ નોંધાયો છે, જેથી લઈને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। આ ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવો થયો છે, જેથી લઈને રાહદારી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે વિજાપુર નગરપાલિકાએ બનાવેલી ભૂગર્ભ ગટર લાઇનના ઢાંકણ ખોલી નાખતા પરિસ્થિતિ થાળે પડતી હોય તેવું નજરે પડે છે। કહી શકાય કે નગરપાલિકા તેની તાત્કાલિક ડ્રેનેજ સિસ્ટમના ઢાંકણા ખોલી નાખ્યા છે, જેથી વરસાદી પાણી ભૂગર્ભમાં જાય અને ભરાવાની સમસ્યાને ઝડપથી નિરાકરણ આવે। આ કાર્યવાહીના પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો ઘટવા લાગ્યો છે અને ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થઈ જશે। નગરપાલિકા અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે દેખરેખ રાખી રહ્યા છીએ, વરસાદી પાણીનો નિકાલ માટે જરૂરી તમામ પગલાં લઈ રહ્યા છીએ। શહેરીજનોએ થતી અગવડ ઘટાડવા માટે અમારી ટીમ સતત કાર્યરત છે। શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પાણી ભરાયેલા વિસ્તારોમાં ખાડા પડેલા હોઈ શકે છે, જેથી લઈને અકસ્માત સર્જાઈ શકે છે, ધ્યાન રાખવું।